બોટાદ શહેરમાં વધતા ક્રાઇમના ગુનાઓ તેમજ શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શનમાં આવીને ડીફ પોઈન્ટ, બજારો, ક્રાઇમ હોટસ્પોટ એરિયા સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બોટાદ પોલીસ દ્વારા શહેરના ગોળ બજાર, જૂની નગરપાલિકા, વસંત ટોકીઝ, શાક માર્કેટ, અવેડા ગેટ, ટ્રાન્સફર સર્કલ, નગીના મસ્જિદ, અંબાજી ચોક, લીમડા ચોક, દીનદયાળ ચોક, હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ અને પાળિયાદ રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક ડીવાયએસપી, 2 પીઆઈ અને 50થી વધુ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આજરોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈજી સર અને એસપી સરની સૂચનાથી બોટાદ શહેરના મુખ્ય માર્ગો, જે શાક માર્કેટ છે તથા જે મુખ્ય સર્કલો છે અને બસ સ્ટેશન વિસ્તારમાં છે, એક ડીવાયએસપી, 2 પીઆઈ તથા 50થી વધુ જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ હતું. મુખ્ય રીતે જોઈએ તો જે બોટાદના મુખ્ય રસ્તાઓ છે, દીનદયાળ ચોક છે, ત્યાંથી શાકભાજી માર્કેટ, જે તાજપર સર્કલ છે, સોની બજાર તથા બસ સ્ટેશન વિસ્તાર છે કે જ્યાં વધુ ભીડભાડ રહે છે અને જ્યાં ડીપ પોઈન્ટ છે અને જ્યાં એક હોટસ્પોટ તરીકે છે જ્યાં વધુ ભીડ ડેલી હોય છે, એવા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું. તો શહેરમાં વધતા ક્રાઇમ તેમજ અન્ય ગુનાઓને ધ્યાનમાં રાખીને તેમજ શહેરીજનોની સુરક્ષાને ધ્યાનમાં લઈને તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રેન્જ આઈજી, જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી બોટાદ શહેરના વિવિધ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું.